सुपरफास्ट 100 पर करिए नजर तो बिहार विधानसभाની કાર્યવાહી શરૂ। મુખ્યમંત્રી નીતિશ કુમાર ગૃહમાં બહુમત સાબિત કરશે। થોડા સમય બાદ સ્પીકર અવધ બિહારી ચૌધરી વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવશે। તો બિહારમાં નીતિશ કુમારની સરકારના ફ્લોર ટેસ્ટ માટે કાર્યવાહી શરૂ। ભાજપ અને જેડીયુનો પૂરતા સંખ્યાબળનો દાવો। ઓપરેશન લોટસ પર લાલટેન ભારે પડવાનો આરજેડીનો દાવો। બિહારમાં નીતિશ કુમારની સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા રાજકીય ડ્રામા। જેડીયુ અને ભાજપના 8 ધારાસભ્યો સંપર્કમાં ન હોવાનો દાવો। જેડીયુના 5 અને ભાજપના 3 ધારાસભ્યો સંપર્કમાં હોણા। હમના અધ્યક્ષ જીતનરામ માંઝીનો ફોન પણ સ્વિચ ઓફ। આરજેડી નેતા તેજસ્વી યાદવના નિવાસે નેતાઓની અવરજવર વધી। કોંગ્રેસનો દાવો કે નીતિશ કુમાર નહીં બનાવી શકે સરકાર। ભાજપનો આરજેડી પર પોતાના ધારાસભ્યના અપહરણનો આક્ષેપ। આરજેડીનો દાવો તેજસ્વીના નિવાસને પોલીસે ઘેરી લીધું। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા જોડાશે ભાજપમાં। વિજાપુરમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં વેલકમ પાર્ટી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે જોડાશે ભાજપમાં। વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું। જશપાલસિંહ પઢિયારનું જિલ્લા કોંગ્રેસ પદેથી રાજીનામું। જશપાલસિંહે રાજીનામું આપ્યાની શક્તિસિંહને જાણ કરી। વધુ એકવાર મોટી કૂટનીતિ જીત। કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 પૂર્વ ભારતીય નૌસૈનિક મુક્ત કરવામાં આવ્યા। ભારત સરકારે તમામ 8 ભારતીયોની મુક્તિ પર ખુશી વ્યક્ત કરી 7 ભારત પરત ફર્યા। તો શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈનો આજે આરંભ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીઆઈની કરાવશે શરૂઆત। બંને દેશોમાં યુપીઆઈ અને રૂપે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે। યુપીઆઈને વૈશ્વિક બનાવવાની દિશામાં મોટું પગલું। તાજેતરમાં ફ્રાન્સના પેરિસમાં પણ યુપીઆઈ સેવા શરૂ કરાઈ હતી। મહારાષ્ટ્રના પુણેમાં હેરાન કરનાર વિડીયો વાયરલ। મૂથા નદી કાંઠે લાખોની સંખ્યામાં મચ્છરોનું ઝુંડ ઉડતું જોવા મળ્યું, જેમાં મોટી સંખ્યામાં મચ્છરોનો વિસ્તરનો વંટોળ જોવા મળ્યો। દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી રામલલ્લાના દર્શન કરશે। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પરિવાર સાથે રામલલ્લાના દર્શન કરવા જશે। પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આવ્યા ન હતા કેજરીવાલ। ખેડૂતોની દિલ્હી ચલો કૂચના એલાન બાદ સઘન સુરક્ષા। હરિયાણાના 7 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ। અંબાલા નજીક શંભુ બોર્ડરને કાંટાળી વારથી સીલ કરાઈ। રાજધાની દિલ્હીની પણ સુરક્ષા વધારવામાં આવી। દિલ્હીમાં પ્રવેશવાની તમામ બોર્ડરને નાકાબંધી કરાઈ। ખેડૂત આંદોલનના ભણકારા વચ્ચે આજે મહત્વની બેઠક। કેન્દ્ર સરકારે શરૂ કર્યા ખેડૂતોને મનાવવાના પ્રયાસો। ચંદીગઢમાં કેન્દ્રીય મંત્રીઓની ખેડૂત આગેવાનો સાથે બેઠક। પિયુષ ગોયલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાયને શેરે જવાબદારી। દિલ્હીમાં ખેડૂતોનો વિરોધના ભણકારા। પંજાબ હરિયાણાના ખેડૂતોની માંગ ન સંતોષાતા વિરોધ। ખેડૂતોએ એમએસપીનો મુદ્દે ફરી એક વખત વિરોધ ઉઠાવ્યો। 13મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં મોટા પાયે રેલીનું આયોજન। સરકાર સામે આર પારની લડાઈ। દિલ્હી તરફ ખેડૂતોની કૂચ પહેલા જ પંજાબ હરિયાણા બોર્ડર સીલ। 12 જિલ્લામાં 144 કલમ લાગુ કરાઈ તો ઇન્ટરનેટ બંધ। સાથોસાથ સુરક્ષા કર્મીઓની 64 કંપનીઓ તૈનાત। હરિયાણાના ખેડૂતોની દિલ્હી માર્ચના આહવાનને લઈને અંબાલા કૈથલ બાયપાસ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો। 13મી ફેબ્રુઆરીએ યોજાશે હરિયાણાના ખેડૂતોની દિલ્હી માર્ચ। હરિયાણાના ખેડૂતોના વિરોધ પહેલા પંજાબ હરિયાણા શંભુ બોર્ડર સીલ કરાયું। સરહદ પર બીએસએફ અને આરએફએફના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા। અયોધ્યામાં મૂકવામાં આવેલી રામલલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકારનું સન્માન। અમિત શાહે શિલ્પકાર સુત્તુર જાત્રા મહોત્સવ કાર્યક્રમમાં અરુણ યોગીરાજનું સન્માન કર્યું। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, લોકો અપેક્ષા રાખે છે કે શ્રી કૃષ્ણના જન્મસ્થળનો પણ વિકાસ થવો જોઈએ, જેમ ભગવાન રામના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। ઓડિશાના નબરંગપુર જિલ્લામાં બીજેડી સાંસદ રમેશ માંઝીની કારનો અકસ્માત સર્જાયો। અકસ્માતમાં સામાન્ય તેમને ઈજા થઈ છે। સલમાન ખાન પર ગમે ત્યારે થઈ શકે છે એટેક। સલમાનની 2 વખત રેકી કરવામાં આવી। લોરેન્સ ગેંગના ગેંગસ્ટરે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા। કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર રાઘવજીને મુંબઈ ખસેડવાની શક્યતા નહીવત। ડોક્ટર્સે કહ્યું, સીટી સ્કેન અનુસાર રાઘવજીને ખતરો નહીં। આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લે તેવી શક્યતા। તો આ તરફ સાંસદ પૂનમ માડમે લીધી હતી રાઘવજીની મુલાકાત। હોસ્પિટલ પહોંચીને ખબર અંતર પૂછ્યા હતા। પૂનમ માડમે કહ્યું, રાઘવજી ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના।
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાઘવજી પટેલનું હેલ્થ અપડેટ લીધું. કહ્યું, હાલ રાઘવજી પટેલની તબિયત સારી. ગઈકાલે રાત્રે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. મંત્રી મુળુ બેરાએ પણ સિનર્જી હોસ્પિટલ પહોંચી કૃષિ મંત્રી રાઘવજી પટેલના ખબરઅંતર પૂછ્યા અને કહ્યું, હાલ તબિયત સ્થિર. ભાજપના ધારાસભ્યો આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા. ધારાસભ્ય રમેશ ટીલાડા ઉદય કાનગડ હોસ્પિટલ પહોંચ્યા. સિનર્જી હોસ્પિટલ બહાર સમર્થકો અને ભાજપના નેતાઓનો જમાવડો. કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીધી મુલાકાત. હોસ્પિટલમાં રાઘવજી પટેલના ખબરઅંતર પૂછ્યા. રાઘવજીને બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં સારવાર હેઠળ. રાજકોટમાં સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરિયાએ રાઘવજી પટેલની હેલ્થને લઈને આપી માહિતી અને કહ્યું કે રાત્રે સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. માથામાં હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. હાલ તબિયત સ્થિર. 4 દિવસ આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રખાશે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાઘવજી પટેલના સમાચાર પૂછ્યા. પાનસેરિયાએ કહ્યું, ડોક્ટરે રાઘવજી પટેલને આરામ કરવા કહ્યું છે, પણ એ આરામ કરે એવા નથી. જલ્દીથી સારા થઈ જશે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, ગુજરાતના ખેડૂતો માટે તેમનું મોટું યોગદાન. રાઘવજી પટેલ જલ્દીથી સારા થઈ જશે તેવી પ્રભુને પ્રાર્થના. રીવાબા જાડેજા રાજકોટ સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા. મંત્રી રાઘવજી પટેલના પરિવાર સાથે તબિયત અંગે ચર્ચા કરી. રાઘવજી પટેલ વહેલી તકે સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી. ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને મોડાસા લવાયો. કચ્છમાં જામીન મંજૂર થતા અરવલ્લી પોલીસે લીધો કબજો. મોડાસા પોલીસે ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરાશે. મૌલાનાએ 24 ડિસેમ્બરે મોડાસામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા 5 મે લેવાશે. 9 માર્ચ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ગુજરાતના 31 અને દેશના 554 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા. પરીક્ષાનું 14મી જૂને પરિણામ જાહેર કરાશે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે તૈયારીઓ. માર્ચમાં યોજાનાર બોર્ડની પરીક્ષાના કેન્દ્ર નક્કી કરાયા. આ વર્ષે 54 નવા કેન્દ્રો બોર્ડની પરીક્ષામાં ઉમેરાયા. રાજ્યના 1675 કેન્દ્ર પરથી લેવાશે બોર્ડની પરીક્ષા. ધાંગધ્રા એસટી સ્ટેન્ડમાં પરીક્ષાર્થીઓનો હોબાળો. બસ સમયસર ન મળતા પરીક્ષાર્થીઓ અટવાયા. સવારે 5:45 ઉપડતી બસ 6:30 વાગ્યા સુધી ના આવી. પૂછપરછ બારીમાંથી યોગ્ય જવાબ ન મળ્યાનો આક્ષેપ. સુરતથી 1300થી વધુ રામભક્તો અયોધ્યા જવા રવાના. સુરતથી અયોધ્યાની આસ્થા સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ. કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોશે ટ્રેનને લીલી ઝંડી આપી. બીજી આસ્થા સ્પેશિયલ ટ્રેન આજે ઉધનાથી પણ ઉપડશે. અમદાવાદ રામદેવ ટેકરામાં ઝૂંપડપટ્ટીની જગ્યાએ આવાસ ફાળવાશે. વસ્ત્રાપુર તળાવના રીડેવલપમેન્ટ માટે ખાતમુહૂર્ત કરાશે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં નવી 11 સ્માર્ટ શાળાનું લોકાર્પણ. 9 કરોડના ખર્ચે 30 બેડની હોસ્પિટલને ખુલ્લી મુકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે. અલગ અલગ 7 કાર્યક્રમોમાં અમિત શાહ આપશે હાજરી. થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું અમિત શાહના હસ્તે લોકાર્પણ. એએમસી સ્કૂલ લોકાર્પણ. સ્વસ્તિક સ્કૂલમાં પણ હાજરી. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરતની મુલાકાતે. એસવીએનઆઈટી પદવીદાન સમારોહમાં હાજરી. 1434 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હાથે પદવી એનાયત કરાશે. અંબાજીમાં 51 શક્તિપીઠમાં પરિક્રમા મહોત્સવ. સાંસદ અને જિલ્લા કલેક્ટર પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂકશે. 12 થી 16 ફેબ્રુઆરી સુધી યોજાશે પરિક્રમા મહોત્સવ. વડોદરામાં કચરાની ડોર ટુ ડોર ગાડીને લઈને વિવાદ. છાણી વોર્ડ નંબર 1માં વીએમસીના બદલે એસએમસી લખેલી ગાડીઓ છે. છાણીના કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડે ઉઠાવ્યા સવાલો. વીએમસી પાસે કચરો એકત્ર કરવા ડોર ટુ ડોરની ગાડીઓ છે જ નહીં. ભાવનગરના મહુવાના પીઆઈ એમ.એ. દેસાઈ સામે આક્ષેપ. પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવી વહીવટ કરી ભગાડી મૂક્યાનો આક્ષેપ. ઉચ્ચ અધિકારીઓએ સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી. ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો. જૂનાગઢમાં શહેરી વિસ્તારમાં દીપડાના આટાફેરા. મુચકુંડ મંદિર પાસે જોવા મળ્યો દીપડો. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. અવારનવાર દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. બનાસકાંઠામાં લગ્નના 5 દિવસ પહેલા યુવકનું મોત. સાંચોરથી મોજડી ખરીદી કરતા પરત ફરતા અકસ્માત. થરાદના મેસરા નજીક બાઇક પલટતા યુવકનું મોત નીપજ્યું. ડુમસમાં વેપારી અને મોડલ પ્રેમિકા વચ્ચે વિવાદ. વેપારી મિતેશ જૈને પ્રેમિકા સાથે બબાલ કરી. બંનેના વિવાદમાં 1 રાઉન્ડ ફાયરિંગ કરવાની આશંકા. પ્રેમિકાએ વેપારી પ્રેમી સામે ફરિયાદ નોંધાવી.
અંડર-19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનું સરેન્ડર. 79 રનથી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જીત. ભારતની છઠ્ઠી વખત ફાઇનલમાં હાર. રાજકોટમાં 15મી ફેબ્રુઆરીથી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ. આજે ટીમ ઇન્ડિયા સ્ટેડિયમમાં કરશે પ્રેક્ટિસ. કાલાવડ રોડ ખાતે સયાજી હોટલમાં ટીમનું રોકાણ. આજે ઇંગ્લેન્ડની ટીમ આવશે રાજકોટ. નલિયામાં કાતિલ ઠંડીનો ચમકારો. 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. રાજકોટમાં 11 ડિગ્રી, ડીસામાં 12 ડિગ્રી, કેશોદ કંડલામાં 13 ડિગ્રી તાપમાન. ગાંધીનગર, સુરેન્દ્રનગર અને ભુજમાં તાપમાન 14 ડિગ્રી, અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજધાની દિલ્હીમાં ઠંડી યથાવત. લોકો ઠંડીથી બચવા બોન ફાયરનો લઈ રહ્યા છે સહારો. શીત લહેરના કારણે હવાઈ સેવા પર અસર પડી. ઉત્તર ભારતમાં પડશે હળવો વરસાદ. 14 ફેબ્રુઆરી સુધી પડશે સામાન્ય વરસાદ. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં આગાહી. હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ. પાટણના હારીજમાં મામલતદારે ત્રીજા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો. મામલતદાર કચેરીમાં જ વેનાજી પટેલે આપઘાત કર્યો. 51 શક્તિપીઠ પરિક્રમાના ભાગરૂપે રાખી હતી મીટિંગ પહેલા મામલતદારે આત્મહત્યા કરી. સુરતમાં અચાનક બેભાન થયા બાદ યુવકનું મોત. હાર્ટ એટેકથી યુવકના મોતની આશંકા. વિરલ રાઠોડ નામના યુવક ઘરે આરામ કરી રહ્યો હતો. તબીબે યુવકને મૃત જાહેર કર્યો. આણંદમાં નશાખોર એસટી ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત. દારૂના નશામાં એસટી બસના ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત. મોપેડને ટક્કર મારતા વૃદ્ધને પહોંચી ઈજા. એસટી બસનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું ખુલ્યું.